એચએમપીવી વાયરસને લઈને વડોદરા પ્રશાસન પણ એલર્ટ મોડમાં સાવચેતીના ભાગરૂપે એસએસજી હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી। એસએસજી હોસ્પિટલમાં 26 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। 20,000 લીટર ઓક્સિજનની ટેન્ક તૈયાર કરાઈ હોવાનું કહેવું છે હિતેન્દ્ર ચૌહાણનું। સાથે જ ટૂંક સમયમાં ટેસ્ટિંગ કિટ પણ આવી જશે તેવો દાવો કર્યો છે હિતેન્દ્ર ચૌહાણે। વડોદરાની એસએસજી હોસ્પિટલ જ્યાં એચએમપીવી વાયરસને લઈને પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે। એક 26 બેડનો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે। એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છે તો ગુજરાતમાં પણ એક કેસ અમદાવાદ ખાતે ત્યાં સારવાર માટે છે। ત્યારે વડોદરાની અંદર વાત કરીએ તો વડોદરાની અંદર એસએસજી હોસ્પિટલ અને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે 20,000 કિલો લીટરની 2 ટેન્ક એસએસજી હોસ્પિટલ ખાતે તૈયાર છે, સાથે પ્લાન્ટ પણ તૈયાર છે। જે રીતે અહીંયા 2 દિવસ પહેલાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરા પહોંચ્યા હતા અને એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ બંને જગ્યાએ ઉચ્ચ જે અધિકારીઓ સાથે ડૉક્ટરો સાથે તેમણે બેઠક કરી હતી। ખાસ કરીને વાત કરીએ તો આ જે વાયરસ છે તેની અંદર ભીડભાડવાળી જગ્યાએ ખાસ કરીને જવાનું ટાળવું, માસ્ક પહેરવું અને ડૉક્ટરની સાથે સલાહ સૂચન લીધા બાદ જ તેની દવાઓ લેવાની વાત થઈ રહી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે આપ જોઈ શકો છો 26 બેડની અહીંયા આઇસોલેશન વોર્ડની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરા આવ્યા હતા અને જે રીતે અહીંયા તેમણે બેઠક કરી હતી, એસએસજી હોસ્પિટલના જે ડૉક્ટરો છે, અધિકારીઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ સહિત તમામને યોગ્ય સલાહ સૂચનો પણ આપ્યા છે। જરૂર જણાય લોકો માસ્ક પણ પહેરે અને શરદી, ખાંસી, તાવ આ તેના શરૂઆતના લક્ષણો છે, ન્યુમોનિયા થઈ શકે છે। આવા સંજોગોની અંદર તાત્કાલિક જ ડૉક્ટરનો સંપર્ક કરી અને તેની દવાઓ લેવી જરૂરી છે। ગભરાવાની જરૂર નથી, એટલા માટે કે જે રીતે કોવિડની અંદર તેની ઇફેક્ટ દેખાઈ રહી હતી તેવી કોઈ ઇફેક્ટ હજુ સુધી રાજ્યમાં દેખાઈ નથી। આરોગ્ય મંત્રીએ પણ કહ્યું હતું, એટલે લોકોએ સચેત રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી। શક્ય હોય ભીડભાડમાં માસ્ક પણ પહેરવું અહીંયા જરૂરી બને છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। સંક્રમિત વ્યક્તિઓના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના આવીએ એનું ધ્યાન રાખવું જોઈએ અને શ્વસનને લગતા કોઈ બી પ્રોબ્લેમ માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ। અમારી હોસ્પિટલ એચએમપીવી વાયરસને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર છે। અમારી પાસે 26 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે। 20,000 KLની એક એવી 2 ટેન્ક રેડી છે। ઓક્સિજન પ્લાન્ટ છે, એટલે પબ્લિકે ગભરાવાની જરૂર નથી। દવાઓનો પણ પૂરતા પ્રમાણમાં સ્ટોક અમારી પાસે ઉપલબ્ધ છે। ટેસ્ટિંગ કિટ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે। આમ પબ્લિકે ગભરાવાની જરૂર નથી। એસએસજી હોસ્પિટલ ખાતે તેમને સંપૂર્ણ સારવાર મળી રહેશે।